का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। जो नियमसार 60 નંબરની ગાથા છે, જો કે આવતીકાલના પ્રવચનમાં પૂજ્ય ગુરુદેવશ્રી આ ગાથા અને આ ગાથામાં જે નિરપેક્ષ ભાવનાપૂર્વક સમસ્ત પરિગ્રહોનો ત્યાગ અર્થાત જે ભાવનામાં પરની કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી એવી શુદ્ધ નિરાલંબન ભાવના સહિત સર્વે પરિગ્રહોનો ત્યાગ એ ચારિત્રના ભારને અર્થાત ચારિત્રના સમૂહને ચારિત્રની અતિશયતાને વહેનારને માટે વહન કરવા માટે સમર્થ પંચમ વ્રત સર્વ પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ. હું એક શબ્દ આમાંથી બોલું છું, એમાં જોજો તમે લખો. 60 નંબરની ગાથા છે, મૂળ ગાથાનો પાઠ કરીએ આપણે. સવ્વે સિંગંથાણમ ચાગોડિર્વેખ ભાવણા પૂવમ પંચમવદમિધિ ભણિદમ ચારિત્રભરમ વહંતસ્સ. જો કે વિચાર તો આખા દિવસમાં એવા આવ્યા કે આવતીકાલે વિશેષ પ્રવચન ગુરુદેવશ્રીનું થશે જ, આવતીકાલે આવવાનું જ છે ત્યારે લેશું. પણ વળી પાછા ત્યારે કોઈ નવા પ્રકરણો અને નવા પ્રમેયો આવે એટલે આ વળી પાછો ભૂતકાળ બની જાય ને છૂટી જ જાય. એટલે અહોભાવ ગ્રંથમાં તો આપણે મુનિચર્યા અંગે મુનિ જીવન અંગે વાંચીએ જ છીએ, તો એમના જ અંતરંગ જીવનનો અંતરંગ પરિણતિના જ પાસા આમાં છે. એટલે એ અંતરંગની જ ચૈતન્ય પરિણતિની શુદ્ધ ભાવની જે વિશેષ આધ્યાત્મિક રંગોળી ચિત્રામણ જે છે સાધકની, એની જ વાત છે આમાં. 5 પાપ છે, 5 પાપોના ત્યાગ સ્વરૂપ 5 વ્રતોની કલ્પના શાસ્ત્રોમાં છે. સમજાણું? 5 પાપોના નામ ગણવાની જરૂર નથી, 5 વ્રતોના નામ પણ ગણવાની જરૂર નથી. હિંસાના ત્યાગમાં અહિંસા વ્રત, અસત્યના ત્યાગમાં સત્યવ્રત, ચોરીના ત્યાગમાં સ્તેય કહેવાય ચોરીને, સ્તેયના ત્યાગમાં અસ્તેય એટલે અચૌરી વ્રત, કુશીલના ત્યાગમાં બ્રહ્મચર્ય વ્રત અને પરિગ્રહના ત્યાગમાં મૂર્છાના ત્યાગમાં, પરિગ્રહ એટલે સંયોગની વાત નહીં, મૂર્છા મમત્વ ભાવ એના ત્યાગ સ્વરૂપે પરિગ્રહ પરિત્યાગ વ્રત. તો એક તરફ છે 5 પાપ, બીજી તરફ છે 5 પાપોથી વિરક્તતારૂપ વ્રત. વ્રતનો અર્થ જ થાય છે. જો એક એક વાત માંડીને મગજમાં બેસવી જોઈએ. મને ગઈકાલે પણ બહુ વિચાર આવ્યા હતા. સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે વ્રત એટલે શું. આપણે તો વ્રત એટલે નિયમ એમ નહીં, વ્રત એટલે વિરતિ, વિરતિ એટલે વિરક્તિ, છૂટવું શેનાથી? પાપથી. તો પાપના પરિણામોથી વિરત થવું, પાપના પરિણામોથી વિરક્ત થવું એટલે પાપના ખોટા પરિણામોથી છૂટવું, એનું નામ વ્રત.
અને છૂટેલ જીવ તે વ્રતી. અચ્છા, થોડીક વાર વિચાર કરો, એક જ પાપથી છૂટવાનું કે પાંચે પાપથી? નિયમ એવો છે, જે એક પાપથી છૂટે પાંચે બધા જ પાપથી છૂટે. એવું ન હોય હિંસા નામનો પાપ તો કર્યા રાખે અને સત્ય નામનો વ્રત અંગીકાર કરે, હોય જ નહીં. જ્યાં એક પાપ હોય છે ત્યાં બધા જ પાપ હોય છે. જ્યાં એક વ્રત હોય છે યથાર્થ, ત્યાં બધા જ વ્રત હોય છે. મુખ્ય અને ગૌણતા જુદી વસ્તુ છે. દેખાય આવે કે નહીં આવે. હું ઘણીવાર સ્ટુડન્ટ્સ લોકોને એમ કહું છું, જેનો એક પેપર સોલિડ સરસ જાય, બીજા બધા સારા જાય જ નહીં. એ ભલે ને પહેલો જાય કે ચોથો જાય, પણ એક પેપરમાં 100માંથી 100 માર્ક્સ લઈ આવી શકે એવો ઇન્ટેલેક્ચ્યુઅલ હોય વિદ્યાર્થી. બીજામાં સાવ ઢ હોય, બોલો ધનજીભાઈ, સાવ ફેલ થઈ જાય એવો હોય જ નહીં ને. એકમાં 100માંથી 100 આવી શકે તો બીજામાં તો 90 ઉપર જ હોય. એના ફેલવાળી વાત તો હોય જ નહીં. એમ જનાગમમાં આવા ઘણા પ્રકરણો આવે, જ્યાં ક્રોધ હોય, જ્યાં માન માયા લોભ હોય જ. એક કશાયની સત્તામાં બીજી કશાયની સત્તા પણ હોય જ. સમજાય છે? જ્યાં ક્ષમા હોય ત્યાં માર્દવ આર્જો શોધ 10 ધર્મો હોય જ. હજી સાંભળો, જ્યાં વ્યવહારનો વિવેક હોય ત્યાં નિશ્ચયનો પરમાર્થનો પણ વિવેક હોય જ. એવું ન હોય કે વ્યવહારે બહુ વિવેકવાન અને પરમાર્થે સાવ મીંડા, હોય જ નહીં. વ્યવહાર એટલે લોક વ્યવહારની વાત નથી કરતો, જનાગમના વ્યવહારની વાત. પોઈન્ટ સમજાય છે? એને સાંગોપાંગ લેવાનું, આપણે ચારે બાજુથી લેવાનું. હજી એક વાત, જેને પ્રથમાની યોગમાં રસ પડે એને દ્રવ્યાની યોગમાં રસ પડે જ, એને કરણાની યોગમાં રસ પડે જ. કેમકે યથાર્થ તત્વનો પ્રેમ હશે તો જનાગમના ચારે અનિયોગ એના માટે પ્રયોજનભૂત છે. આ બહુ સમજવા જેવી વાત છે. જેને પોતાના શરીરની ચિંતા હોય એને કયું શાક બકલ નહીં ભાવે? બધું જ ભાવે. કારેલાના શાક લાવ, રાજમા કે લાવ, ચણા કે લાવ. એને ઉપેક્ષા બુદ્ધિ કોઈ પ્રત્યે ન હોય. દરેક પ્રત્યે ઉપાદેય બુદ્ધિ એટલે ગ્રહણ કરવાનું. પોષક તત્વ છે ને, મને પોષક તત્વો મળે છે ને એમાંથી. ખ્યાલમાં આવે છે? ટોડરમલજી સાહેબે તર્ક આપેલું છે, જો તને ખરેખર એક અનિયોગ આદરણીય અને પ્રિય હોય તો બીજા બધા અનિયોગો પ્રત્યે પણ તને માન સન્માન આદરના ભાવ હોય જ. એવું ન હોય કે મને કર્ણાની યોગ જ બહુ ગમે, મને દ્રવ્યાની યોગ જ બહુ ગમે, એવું કોઈ દી ન હોય. આ બહુ ડિટેલમાં હું કહેવા માગું છું, પણ સમય નથી આપણી પાસે, એટલે આ વાતને સમજો. જ્યાં એક પાપ હોય ત્યાં બીજા બધા પાપ હોય, જ્યાં એક વ્રત હોય ત્યાં બીજા બધા વ્રત નિયમથી હોય. અરે હિંસાથી છૂટેલો હોય, અસત્યથી નહીં છૂટે, કુશીલથી નહીં છૂટે. એના પ્રમાણમાં એ પરિગ્રહથી પણ છૂટેલો જ હોય. જો એક સિમ્પલ હજી દાખલો આપો વિરેનભાઈ, તમે સમજો 50 લાખની ગાડી લીધી હોય. હવે એનું ઇન્ટિરિયર ડેકોરેશન, ઇન્ટિરિયર શું કહેવાય, ઇન્ટિરિયર જે પણ એની એસેસરીઝ જે હોય એ 5 લાખની હોય, તો બહારની જે એસેસરીઝ હોય એ 1 2 લાખની તો હોય જ ને. સાવ મફતમાં તો ન હોય, સાવ તકલાદી તો નહીં હોય. એમ કહું છું, જે લેવલનું ઇન્ટિરિયર એનું છે એ જ લેવલનું એનું બહારનું બોડી બિલ્ટઅપ પણ એવું જ હોય ને. સાવ ભંગાર થોડુંક હોય. એમ વાણી વિલાસમાં નિશ્ચય અને પરમાર્થ અને વ્યવહાર સાવ ભંગારમાં ભંગાર હોય. અહીંયા બેસીને સમયસારની વાતો કરે અને બહાર જઈને રાત્રે 10 વાગે હોટલનું જમે, હોય એના જીવનમાં? નહીં હોય, 3 કાળમાં નહીં હોય. કેમ કે જેનો પરમાર્થ શ્રેષ્ઠ હોય એનો વ્યવહાર પણ શ્રેષ્ઠ છે. શું સમજાય છે બોલો? અહીંયા કરોડોનું દાન આપે, ધર્મના નામે કરોડોનું દાન આપે અને બીજાના લાખો રૂપિયાના ખિસ્સા ખાલી કરે, અન્યાયનું લે. અહીંયા ધર્મના નામે ન્યાય પ્રિય, બરાબર, નીતિનું ધર્મ નીતિનું પાલન કરનાર એ લોકનીતિનું પાલન નહીં કરે. એટલે આવું બધું બેલેન્સ સમજીને ચાલવાનું. ચલો, તો આ 60 નંબરની ગાથામાં પરિગ્રહ ત્યાગ વ્રત છે.
નિરપેક્ષ ભાવન સહિત સર્વ પરિગ્રહોનો ત્યાગ જે તે જાણવું વ્રત પાંચમો ચારિત્ર ભરવનારને. બે ત્રણ બાબતો છે આમાં, ફરીથી કહું છું, જો અર્થમાં છે. નિરપેક્ષ ભાવનાપૂર્વક અર્થાત જે ભાવનામાં કોની અપેક્ષા નથી? પરની અપેક્ષા નથી. એનો જે ગૂઢ અર્થ ગુરુદેવશ્રી ખોલ્યા છે વાત સમજવા જેવી છે કે જે ભાવનામાં પરની અપેક્ષા નથી એવી શુદ્ધ નિરાલંબન ભાવના સહિત. નિરાલંબન ભાવના, કોઈનો આલંબન નથી, કોઈનું ઓશિયાળાપણું નથી. ખ્યાલમાં આવ્યો? સર્વ પરિગ્રહોનો ત્યાગ અર્થાત સર્વ પરિગ્રહ ત્યાગ સંબંધી શુભ ભાવ તે ચારિત્ર ભર એટલે ચારિત્રના ભારને, ચારિત્રની સાતિશયતાને વહનારને વહી શકે એવો એ પાંચમું વ્રત કહ્યું છે. હવે જો અંત્ય દીપક તરીકે આમાં એક શબ્દનો પ્રયોગ છે. અંત્ય દીપક એટલે એના પહેલાંના ચારે ચાર વ્રતોને પણ એ લાગુ પડે. કયું? નિરપેક્ષ ભાવનાપૂર્વક. હવે હું 5 વાક્ય બોલું છું, સાંભળો. કે અહિંસાનું પાલન કેવું? નિરપેક્ષ ભાવનાપૂર્વક. દુનિયાને દેખાડવા માટે નહીં, દુનિયા વખાણ કરે એના માટે નહીં. સત્યનું આચરણ, સત્યનું પાલન કેવું? નિરપેક્ષ ભાવનાપૂર્વક. કોઈની અપેક્ષા નહીં કે હું સત્ય ધર્મનું પાલન કરું છું અને ગામ મારા વખાણ કરે, મને સ્વર્ગાધિક મળે, તો સત્યનું પાલન કરે છે, સ્વર્ગાધિકની માંગ રાખે છે, એ તો આ સત્ય આચરણ થયું. એમ અચૌરી વ્રત, પારકી વસ્તુ મારે જોતી નથી. પારકી માલિકીની કોઈ પણ ચેતન અચેતન વસ્તુ મારે જોતી નથી. પણ કેવું? નિરપેક્ષ ભાવનાપૂર્વક. ખ્યાલમાં આવ્યો? નિરપેક્ષ ભાવનાપૂર્વક. એવી જ રીતે પર સ્ત્રી અંગે કુશીલાદિકના પાપના ત્યાગરૂપ બ્રહ્મચર્યનું પાલન. તો કહે છે કેવું બ્રહ્મચર્યનું પાલન? કોઈ મને બ્રહ્મચારી કહે કે ન કહે, વ્રતી સંયમી તરીકે મને ઓળખે કે ન ઓળખે, પણ મારે કોઈની અપેક્ષા નથી. ઓકે? એમ પરિગ્રહનો ત્યાગ કરો. પરિગ્રહના ત્યાગરૂપ પંચમ વ્રત કેવું? કે નિરપેક્ષ ભાવનાપૂર્વક. એટલે હું બહુ મોટો ત્યાગી એવા નામે ઓળખાવું, દુનિયા મને માન આપે, ત્યાગીના નામે માન આપે, મારે નથી જોતું. તો 5 વ્રતોમાં 5 પ્રકારના પાપના ત્યાગરૂપ 5 વ્રતોમાં નિરપેક્ષ. આ તો આપણી વ્યાખ્યા. ગુરુદેવશ્રી આવી વ્યાખ્યા નથી કરી. અહીંયા નિરપેક્ષ વ્યાખ્યાની વાત ગુરુદેવશ્રી જુદી કરી છે. ઠીક? પાના નંબર 29 જુઓ. 29 પાનું કાઢો તમે. ચલો અહીંથી જો 28મી પાના, 29માં પાને છે નીચે. નિરપેક્ષ શુદ્ધ પરિણતિની સાથે વર્તતો છે. નિરપેક્ષ શુદ્ધ પરિણતિની સાથે વર્તતો. શું કીધું? નિરપેક્ષ ભાવન સહિત. એક નિરપેક્ષ માટે ઇંગ્લિશમાં એક બહુ સરસ શબ્દ છે, ન્યુટ્રલ. ન્યુટ્રલ એટલે તમે કોઈના પક્ષમાં ન રહો, ન રાગના પક્ષમાં ન દ્વેષના પક્ષમાં. જેમ ક્રિકેટમાં 2 ટીમો વચ્ચે મેચ રમાતી હોય તો એક અમ્પાયર એમાં ન્યુટ્રલ જ હોય. એકાદ દેશના એક હોય પણ બીજા તટસ્થ જ હોય. એને કોઈ પ્રત્યે કોણ જીતે કોણ હારે એને કાંઈ લેવું દેવું નહીં. અહીંયા અધ્યાત્મના અર્થમાં એનો અર્થ જુદો છે. નિરપેક્ષનો અર્થ છે મારે અપેક્ષા જ નથી કોઈની. જો આમાં 2-3 બાબતો. મારે નથી નિમિત્તોની અપેક્ષા, મારે નથી શુભ ભાવની અપેક્ષા, મારે નથી દેવગુરુ ધર્મની અપેક્ષા, મારે નથી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અપેક્ષા. મારે સામાયિક કરવી છે. સરસ મજાની ગુફા મળે તો હું સામાયિક કરું, એ તો અપેક્ષા થઈ. મારે સ્વાધ્યાય કરવું છે, મને સમજાવનારા સાધર્મી મળે તો હું સમજું, એ તો અપેક્ષા થઈ.
મારે પૂજા તો કરવી છે, પણ સંગીત હોય તો હું પૂજા કરું, એ તો અપેક્ષા થઈ. મારે જાત્રાએ તો જવું છે, પણ કોઈક 2-4-6 જણા સાથી હોય તો હું જાત્રાએ જાઉં, એ તો અપેક્ષા થઈ. ધર્મ નિરપેક્ષ હોય છે. સૌથી પહેલો કક્કો એ ઘૂંટવાની જરૂર છે. ધર્મ આરાધના માટે કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, કોઈ દેવગુરુ ધર્મ, કોઈ નિમિત્તોની કોઈ અપેક્ષા હોય જ નહીં. કેમ કે સ્વાધીન પ્રક્રિયા છે. ધર્મ તો સ્વાધીન પ્રક્રિયા છે. ખ્યાલમાં આવ્યું? હવે જો એનો ગુરુદેવ શું અર્થ કરે છે. નિરપેક્ષ શુદ્ધ પરિણતિની સાથે વર્તતો. નિરપેક્ષ સમજાણું. હવે જો અહીંયાથી ચાલુ કરીને ગુરુદેવશ્રી 5 વ્રતો ઉપર લાગુ કરીને 30 અને 31 આ બંને પાના ઉપર સમજાવશે. હું થોડુંક ઝડપી આમાં લેવા માગું છું. જોડાશો તો જોડાશો તમે લોકો. હા, શું કહેજો કે એને આ પરિગ્રહના ત્યાગનો વિકલ્પ, જે અપરિગ્રહ છે, 5મો વ્રત ચાલે છે ને એની વાત મળ્યું બધાને નીચે, કે આ પરિગ્રહના ત્યાગનો વિકલ્પ જે અપરિગ્રહ છે, એવી અપેક્ષા પણ જેને શુદ્ધ પરિણતિને નથી. જો સાંભળો વિરેનભાઈ, અહીંયા શુદ્ધ પરિણતિ અને અંદરના નિશ્ચય ધર્મની તો કોઈ વાત જ નથી. કેમ કે અધ્યાય કયું ચાલે છે? વ્યવહાર ચારિત્ર અધિકાર. તો વ્યવહાર ચારિત્ર અધિકારમાં તો પરિગ્રહ ત્યાગરૂપ વ્યવહાર ચારિત્રને સમજાવો. પણ ગુરુદેવશ્રી કહે છે કે નહીં. તમે જો થોડીક ટીકામાં જુઓ. ટીકામાં શું લખ્યું છે? સકળ પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ નિજ કારણ પરમાત્માના સ્વરૂપમાં અવસ્થિત પરમ સંયમીઓને, ક્યાં જુઓ છો બધાએ? પાના નંબર 28 ટીકા વાંચો છો. પરમ સંયમીઓને, પરમ જીની યોગીશ્વરોને સદાય નિશ્ચય વ્યવહારાત્મક સુંદર ચારિત્રભર વહેનારાઓને બાહ્ય અભ્યંતર 24 પ્રકારના પરિગ્રહોનો પરિત્યાગ જ પરંપરાએ પરમ પંચમ ગતિના હેતુભૂત એવું 5મું વ્રત છે. બોલો, આવું ઘૂંટાયું તો આખું સમયસાર જ. બાયડી છોડી અને કપડાં છોડ્યા અને નગ્ન થઈ ગયા એની વાત નથી કરી આમાં. ખ્યાલમાં આવ્યું? પણ અન્વયાર્થમાં જે સમજાવ્યા છે, નિરપેક્ષ ભાવના પૂર્વક, અર્થાત જે ભાવનામાં પરની અપેક્ષા નથી એવી શુદ્ધ નિરાલંબન ભાવના સહિત, આમાંથી ગુરુદેવશ્રીએ કાઢ્યું. શુદ્ધ નિરાલંબન ભાવના સહિત. મારો સ્વભાવ તો નિરાલંબિત છે ને, એ શુદ્ધાત્માના આલંબે એની ભાવના સહિત જે સર્વ પરિગ્રહોનો ત્યાગ. તો એ કેવો છે? તો કહે છે કે એ નિરપેક્ષ ભાવના પૂર્વક છે. એટલે સ્વરૂપ સ્થિરતા રૂપ જે મૂળ વ્રત છે, નિશ્ચય વ્રત, સ્વરૂપ સ્થિરતા રૂપ જે તપ કહો, વ્રત કહો, સંયમ કહો, શુદ્ધોપયોગ કહો, એને માટે કહે છે આ બાહ્ય કોઈ પણ પ્રકારના શુભભાવરૂપ વ્રતની કોઈ અપેક્ષા નથી. અશુભની તો વાત દૂર રહો. અંદરમાં ને અંદરમાં હું આપને પૂછું કે ધોળો ધપાટ અંદરમાંનું જે ટોપરું છે નાળિયેરની અંદર, એને કાચની સાથે કોઈ અપેક્ષા? અપેક્ષા એટલે કાચની છે માટે ટોપરું છે એવું છે? કે કઠણ પડ છે એની હૈયાથી છે માટે એનું ટોપરું છે એવું છે? નિરપેક્ષ જુઓ ને. શું રજવે શું કીધું આ? તમે એમ કહેજો સાહેબ એ તો ટોપરું છે માટે તો સુરક્ષિત છે ને. અત્યારે સંયોગની વાત નહીં કરો. પરમાણુ સ્વતંત્ર છે કે નહીં? કાચલીને લીધે ટોપરું નથી, કઠણ પડને લીધે ટોપરું નથી, લાલ છાલને લીધે ધોળું ટોપરું નથી. ધોળું ટોપરું અંદરનું એને લીધે છે, એ નિરપેક્ષ છે. એમ બહારના દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ, ત્રણેય પ્રકારના કર્મોથી નિષ્કર્મ સ્વભાવ નિરપેક્ષ. આ નિરપેક્ષતાના પોઈન્ટમાં સમગ્ર વિશ્વ વ્યવસ્થાની સ્વતંત્રતા સમજાય છે.
જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતનમાં. હમણાં મેં સ્વાધ્યાયમાં આવતા પહેલાં અડધી કલાક પહેલાં જ 7:15 7:30 તો મેં સાંભળ્યું પંડિતજીનો એક 20 જ મિનિટ સાંભળ્યું, આખું તો ન સાંભળવાનું સ્વાધ્યાય, પણ બહુ સરસ. જીવનમાં કોઈ વસ્તુ અપૂર્વ નથી. વ્યાખ્યાનની શરૂઆત અહીંથી. જીવનમાં કોઈ વસ્તુ અપૂર્વ નથી એટલું સમજ્યા બાદ દ્રષ્ટિ આત્માની થયા વિના નહીં રહે. પછી વિસ્તાર કર્યો. કેટલી જાત્રા, કેટલી ક્રિયા, કેટલો સ્વાધ્યાય, ધનજીભાઈ, કેટલું નગ્નપણું, એ કોઈ અપૂર્વ નથી. પૂર્વે અનંતવાર બધેમાંથી પસાર થયેલું છે. અમે તો જિંદગીમાં પહેલી વખત શિખરજી ગયા. કેમ બિરેનભાઈ? શું કામ હરકપદોડા થાઓ છો? અનંતવાર ત્યાંના પરમાણુ સાથે અનંતવાર જન્મ અને મરણ કર્યા છે. અમે સીતા નાલાનું નામ તો પહેલી વખત સાંભળ્યું. સીતા નાલાએ પહેલી વખત બેસીને નાસ્તો કર્યો. અરે એ સીતા નાલામાંથી વહેતા પાણીના વહેણમાં અનંતવાર જલ કા એક જીવ તરીકે તું પેદા થયેલો છે. કોઈ અપૂર્વ નથી. સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. કોઈ અપૂર્વ નથી. મારી પાસે સમય નહોતો ને તો તમને ભરતની વાર્તા કરી હોત સવારે. ભરત સાંજ પડે આવ્યા મહેલમાં, વિમાસનામાં મોઢું પડેલું. માં પૂછે, બેટા તું તો આજે જગત જેતા બનીને આવ્યો છે, વિજેતા બનીને આવ્યો છે, 6 ખંડ પર તું વિજય હાંસલ કરીને આવ્યો છે, મોઢું કેમ પડેલું છે? માં તું ગમે તે કહે પણ જગત જેતા નહીં કહે. કેમ? મને શરમ આવે છે. કેમ? કેમ કે જે 6 ખંડનો અધિપતિ હું બનીને આવ્યો છું ને, એ 6 ખંડને ભોગવીને અનંતા ચક્રવર્તીઓ છોડી દીધા છે. એ તો હું એઠું ખાઉં છું. લાગે છે બતાવો જીવનમાં? હે રાજુભાઈ, તમે આ ગેલેક્સી આખી ખરીદો ને તોય હું તમને કહું છું એઠું છે. સાહેબ હું કરોડો રૂપિયા ખર્ચો કરીને એમાં બધું કરું, વિરેનભાઈને પછી સિવિલ એન્જિનિયરને આપણે બીજા 50 કરોડ ખર્ચો કરીને હું આખો આલીશાન બનાવું, બુર્જ ખલીફાથી પણ. હે પણ હું કહું છું ને એ એઠું છે. કેમ કે હજારો આવ્યા, હજારો ખરીદ્યા, હજારોએ ભોગવ્યા. શું કીધું? હજારોએ ભોગવ્યા, હજારોએ ભોગવીને છોડ્યા, અને હવે આપણે એ લઈને અભિમાન કરીએ છીએ આ મારું છે. એઠું છે, એઠું. આનું નામ છે સકળ જગત તે એઠવત. એઠવત નહીં, એઠ જ. શ્રીમદજીને હું જો રૂબરૂ હોત તો મેં કીધું હોત, સાહેબ તમે વત નહીં કહો કાકા, એ તો ઉપમા અલંકાર થયું. એઠ જ છે. સકળ જગત તે એઠ જ છે. પણ ક્યાં લાગે છે આપણને? હા, આ નવી હોય જૂની દુકાન, સવારની રોટલી હાજે ઘી બી ચોપડીને ગરમ કરે ભાઈ એટલે ખાકરો થઈ ગયો. ગુજરાતને માટે અરે વાસી રોટલી છે એમ એ દુકાનના ઘાટ છે આપણે. શું એમાં પડેલું છે વિચાર તો કરો. સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન, હતું તે નહોતું થતા ક્યાં વાર લાગે છે? હા, અનિલ અંબાણી કરોડોપતિ, આજે રોડપતિ. સાહેબ ક્યાં ગઈ જાહો જલાલી? પુણ્યના પરમાણુઓ પલટતા, ઉદય પલટતા, તારી દશા અને દિશા પલટાતા વાર નહીં લાગે. એટલે બહુ વહેમમાં નહીં રહે. ખ્યાલમાં આવે છે? હા, સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. એટલે સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન,
એમ જે જ્ઞાન જાણે છે એનું નામ જ જ્ઞાન છે. ટૂંકમાં એ જ્ઞાનમાં એવો વૈરાગ્યનો રંગ ભરેલો હોય. વિરેનભાઈ, એનો અર્થ એવું થયું જે મેં આ સવારે જ કીધું હતું લગભગ. હા, જો એ જ પાનું નીકળ્યું. પાના નંબર 25 જુઓ, ઝડપથી કાઢો. નીચે જુઓ, નીચે, સાવ નીચે શું બોલે છે ગુરુદેવ? કે જો તું આવું નિરીક્ષણ કરીને આવા ભાવ કરીશ તો મારા વચનનો તને કાંઈ લાભ થશે નહીં. સાવ છેલ્લી બે લીટી જુઓ, મળ્યું ને? કે સાંભળીને, રાજુભાઈ અહીંથી સાંભળીને એને ભૂંડા ભાવ છોડ્યા નહીં, વાંચો આગળ, તો તે મારું સાંભળ્યું નથી. બ્રહ્મ વાક્ય છે કે નહીં? સાંભળીને પણ ભૂંડા ભાવ તું જો નહીં છોડ તો તે મારી વાત તો સાંભળી જ નહીં. એનો અર્થ શું થયું વિરેનભાઈ? જ્ઞાન થયું તો જ્ઞાનમાં વિરક્તતા આવવી જોઈએ ને, વૈરાગ્ય હોવું જોઈએ ને, છૂટવું જોઈએ ને. ચલો શું બોલે છે જો ગુરુદેવશ્રી, કેટલી સરસ વાત. કે આ પરિગ્રહના ત્યાગનો વિકલ્પ જે અપરિગ્રહ છે, જો ત્યાગનો વિકલ્પ જે અપરિગ્રહ છે, શબ્દો સાંભળજો, બહુ જોરદાર છે. એવી અપેક્ષા પણ કોને? જેને શુદ્ધ પરિણતિને નથી. ક્યાં જુઓ છો આપ સૌ? 29 નંબરનું પાનું. કે એ ભાવ ભિન્ન રહી ગયો છે. આત્મા અખંડ આનંદ, એનો જેને પરિગ્રહ એટલે પકડ અનુભવમાં થઈ છે, એને પરની કોઈ અપેક્ષા છે નહીં. લ્યો, એવા જીવને શુદ્ધ પરિણતિ નિરપેક્ષ વર્તે છે. જો અધિકાર રહી ગયો એની ઘરે, વ્યવહાર ચારિત્ર અધિકાર, પણ વ્યવહાર ચારિત્ર અધિકારમાં પણ નિશ્ચય સ્વરૂપની રમણતારૂપ ચારિત્ર હાવી થયો. વ્યવહાર ચારિત્ર અધિકાર તો ચરણાની યોગનો, પણ શુદ્ધ સ્વભાવનો ચારિત્ર દ્રવ્યાની યોગ એ હાવી થઈ ગયો આમાં. આનું નામ છે પ્રેરે જે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. જો આગળ કે લ્યો, એવા જીવને શુદ્ધ પરિણતિ નિરપેક્ષ વર્તે છે, તેને એની સાથે વર્તતો જે સર્વ પરિગ્રહ ત્યાગ સંબંધી, સર્વ પરિગ્રહ ત્યાગ, ત્યાં તો વસ્ત્રાદિ કાંઈ છે નહીં, બહારની વાત રહી ગઈ. પરિગ્રહ વસ્ત્ર રહિત, પણ ઓલું મૂળ છે. મૂળ વિના બહારમાં ક્યાંથી આવ્યું? મૂળ કયું? જો વળી વળી ફરી ફરી ગુરુદેવનું ધ્યાન ત્યાં જાય છે. નિરપેક્ષ ભાવનાપૂર્વક. હવે આને મલાવ્યા છે 2-2.5 પાનામાં. મને બહુ વિચાર આવ્યા. ગુરુદેવ જેવા ગુરુદેવને નિરપેક્ષ શબ્દમાંથી, નિરપેક્ષ ભાવના શબ્દમાંથી આટલું બધું રસ નીકળે છે, તો શ્વાસે શ્વાસે આપણા જીવનમાં તો સાપેક્ષતા જ પડે છે. નોકર સારો મળે તો ધંધો વધે, કામવાળા સમયસર આવે તો વાસણ અને કપડાં સમયસર થાય. કોણે કીધું છે? કયા શાસ્ત્રમાં લખ્યું છે? બધી ભાઈઓની પરાધીનતા, શેઠિયાઓની પરાધીનતા. હિરેન સમયસર આવે ને 500 પાના ઝેરોક્ષ ના થશે નહીં. જે સમયે આવવાનું હશે તે સમય આવશે. અને એ આવેલો હોય મશીન બગડે તો હું કરશો? વાત સમજો આ વાતને. જ્યાં ત્યાં નિરપેક્ષતાને વગોળો. આપણી ટેવ છે જ્યાં ત્યાં સાપેક્ષતાને જોવાની ટેવ. ઘણીવાર એવું થાય, ચા બનાવી, ડબ્બો તો ખાંડનો પ્લેટફોર્મ પર જ છે, મનમાં એમ ભ્રમ થયો, નહીં 1 ચમચી તો નખાઈ ગઈ છે, બીજી ચમચી નાખીશ તો બહુ ગળી થશે. અને સાહેબને ચાયની પધરામણી કરવામાં, ક્યાં થાય છે તારી બુદ્ધિ? આમાં ખાંડ જ નથી. અરે પણ મેં 1 ચમચી નાખી છે જ નહીં, ચાખી જો. ભ્રમ. સમજાય છે? જ્યાં ત્યાંથી નિરપેક્ષ થાવ, જ્યાં ત્યાંથી નિરપેક્ષતાને સેવો. બહુ ગજબનું છે આ વિષય. જો નિરપેક્ષ ભાવનાપૂર્વક શબ્દ છે ને, ગુરુદેવ આપણને પૂછે છે, શબ્દ ઉપર જોર આપે છે. જુઓ ને, પાઠમાં જ છે ને,
સામેવાળાને જાણે ડંડા મારતા હોય એમ કહે છે. નિરપેક્ષ ભાવનાપૂર્વક એનો અર્થ થયો કે પહેલા મહાવ્રતમાં પણ એટલે ઓલો અહિંસા મહાવ્રત એટલે 5 ઉપર લાગુ કરશે. પહેલા મહાવ્રતમાં પણ નિરપેક્ષ અહિંસા ભાવ પરિણતિ વર્તે છે. એને અહિંસાનો વિકલ્પ જે છે વિરેનભાઈ કયો શુભ ભાવ? ઓલી હિંસા હિંસાની વાત તો નથી જ, પણ અહિંસાનો જે વિકલ્પ જે છે તેથી આ વર્તે છે એમ નથી. શું સમજાણું? એટલે અંદરમાં શુદ્ધોપયોગ રૂપ ધર્મ અને બહારમાં શુભોપયોગ, એ બેઉ વચ્ચેની તડ અને અંતરની વાત કરે છે. જેમ મેં કીધું ધોળું દપાટ ટોપરું અને ઓલી લાલ છાલ કઠણ પડ, એ બે વચ્ચે જે આંતરો છે ને એની વાત ચાલે છે. પકડાય છે કે નહીં? સમજાય છે કે ઘરે જઈને વાંચશો? હા, હું આ બધું લઈને બેસું ને તો કલાક તો સહેજે થાય. અહીં નાખ્યું છે એ 5માં લઈ લેવું. કોણ નવરો છે એટલો? 60 નંબરની ગાથામાં નાખ્યું છે. 59માં સમજો, 58માં સમજો, 57માં સમજો, 56માં સમજો. 56, 57, 58, 59, 60 પાંચેય ગાથા ઉપર. કેમ 5 ગાથા ઉપર? કેમ કે નિરપેક્ષ ભાવના તો 5 વ્રતમાં છે ને. હજી એક વાત કરું, 5 પાપોની અપેક્ષા તો પડી છે ને. જગતના જીવોને કયું પાપ ગમતું નથી બતાવો? જે અહિંસાનો રસિક હોય ને એ કુશીલનો પણ રસિક હોય, એ પરિગ્રહનો પણ રસિક હોય. જે અસત્યનો રસિક, અસત્યની છાંટ તો બધે જ છે ને. હિંસાની છાંટ તો બધે જ છે કે નહીં? હિંસા 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 5માં, અસત્ય 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 5માં, કુશીલપણું 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 5માં, ચોરીપણું 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 5માં, અને પરિગ્રહપણું 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 5માં. શું સમજાય છે? પકડાય છે કે નહીં? હા, એક હોય એટલે બધા, સીધી વાત છે. પાપ એક છે, બાકી બધા પાપ છે. એક વ્રત છે, બાકી બધા વ્રત છે. એક શુદ્ધિ છે, બીજી બધી શુદ્ધિ છે. બહુ ગજબની વાત છે. જો એ 5માં લઈ લેવું. મુનિ સાચા સંત એને આત્મામાં અતિન્દ્રિય જ્ઞાન અને આનંદ એને અવલંબે પ્રગટેલી નિરપેક્ષ વિતરાગી પરિણતિ અહિંસા વર્તે છે. એ અહિંસાને અહિંસા વ્રતનો વિકલ્પ છે. એની પણ એને અપેક્ષા નથી. એવી અહિંસા વિતરાગી પરિણતિની સાથે રહેલો વિકલ્પ અહિંસા વ્યવહાર હટ વિનાનો એને ભાવ હોય છે. એમ સત્યવ્રતમાં લીધું, બરાબર? આખું પાનું તમે જુઓ. પછી પાના નંબર 31માં ત્રીજા વ્રતમાં આચૌરીમાં લીધું, બરાબર? એમ જેને અંદર બ્રહ્માનંદ પ્રગટ્યો, બ્રહ્મ, એમાં બહારના વિકલ્પ એમ લીધું. અને આ 5મો તો વ્રત ચાલે જ છે. એટલે મારી પાસે શબ્દો નથી, બહુ ગહેન ગંભીર આ વિષય છે. 5 પાપોના ત્યાગરૂપ 5 વ્રતોમાં નિરપેક્ષ જે તે પાપના ત્યાગરૂપ શુભ ભાવરૂપ જે વ્રત સંબંધી શુભ ભાવો છે એમની કોઈ પણ અપેક્ષા સ્વરૂપની સ્થિરતા રૂપ ચારિત્ર માટે નથી. એ સ્વતંત્ર ને સ્વાધીન છે. એવી આ નિરપેક્ષતાની ભાવનામાં ગુરુદેવ શ્રી વાગોળી છે. વિચારશો. ઓમ નમઃ સદેવ. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रे,
एक नवो सदा देत हो ढोक, सदा देत हो